ગુજરાતના અનેક શહેરોમાં કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની લોભામણી સ્કીમ આપીને રોકાણકારો પાસેથી ₹84 લાખ પડાવીને ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના એક આશ્રમ ખાતેથી ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2015માં આરોપી અન્ય ભાગીદાર આરોપીઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની ઓફિસો ખોલી હતી। કંપનીઓ દ્વારા રોકાણકારોને પૈસા રોકાણ કરશો તો વ્યાજે પૈસા મળશે જેવી લોભામણી લાલચો આપવામાં આવી હતી। આ સ્કીમ્સના નામે રાજ્યના અનેક શહેરોના ફરિયાદીઓ પાસેથી ₹84 લાખ પડાવીને આ મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો। આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપીની ધરપકડ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ભાગીદારો અને વધુ વિગતો જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે।